તો સીડીપીમાં અત્યાર સુધી આપણે ચર્ચા કરી લીધા છે કે સાયકોલોજી શું હોય, એજ્યુકેશનલ સાયકોલોજી શું હોય, પછી ડેવલપમેન્ટ શું હોય, ગ્રોથ શું હોય, ડેવલપમેન્ટના કેટલા તબક્કાઓ છે એ આપણે સમજ્યા. પછી આપણે સમજ્યા કે વારસા શું છે, વારસાના નિયમો શું છે, વારસાના સિદ્ધાંતો શું છે, વાતાવરણ શું છે, વાતાવરણના સિદ્ધાંતો શું છે, વાતાવરણના નિયમો શું છે. પછી આપણે ચર્ચા કર્યા કે આપણા જે જન્મ પૂર્વના વિકાસ છે એ શું છે, જન્મ પછીના વિકાસમાં આપણે ઇન્ફેન્સી નાનપણની આપણે ચર્ચા કર્યા. હવે નાનપણની ચર્ચા થઈ ગઈ છે. હજી અહીંયાથી આપણે બાળપણની ચર્ચા કરવાની છે. હવે બાળપણ એની સિવાય હજી ઘણું છે આપણે ચર્ચા કરવાનું. એટલે આપણે એ ટ્રાય કરશું કે એક દિવસમાં એક સેશન ફિનિશ થાય, એને આગળ બીજા દિવસમાં લઈ ન જવું પડે. એ આપણે ચર્ચા કરશું. અને મારી બધા સાથે એક બીજી વિનંતી રહેશે કે જે લોકો છે પોતાની જાતે એને મ્યુટ કરી રાખે, તેથી કે વચ્ચે કોઈ અવાજ ન આવે. વચ્ચે અવાજ આવશે ને જ્યારે રેકોર્ડિંગમાં એ સંભળાશે તો આપને લાગશે કે આ શું અવાજ આવે છે. તો આપણે એની ચર્ચા કરવાની છે. આવો આપણે થોડુંક જે આપણે ચર્ચા કરી લીધા છે એના ઉપર થોડી વિષય પ્રીવિયસ નોલેજની તપાસ કરી લઈએ. આપણે પીકે ની તપાસ કરી લઈએ. આ ઉપર આવીએ તો અહીંયા પૂર્વ જ્ઞાનની તપાસણીમાં આપણા સામે એક પહેલો પ્રશ્ન આવે છે. કહે છે કે 1 થી 3 વર્ષની ઉંમરે બાળક ચાલતા શીખવાની શરૂઆત કરે છે. જયારે આપણે વાત કરીએ કે 1 થી 3 વર્ષમાં તો બાળક જયારે ચાલવાનું શરૂ કરે એનું એક નામ હોય છે. મેં એની પહેલાની વિડીયોમાં 4 નામ કીધું હતું, આમાંથી એક નામ છે. કયો? નાનપણમાં 4 નામ, નાનપણના મેં 4 નામ કીધી હતી. ટોડલર સર, ટોડલર. વેરી ગુડ, વેરી ગુડ. તો ટોડલર તો પહેલો હોય છે ન્યૂબોર્ન, બીજો ઇન્ફેન્સી, ત્રીજો ટોડલર, અને આ ત્રણેયના મળીને બેબી કહેવાય. તો ટોડલર જે છે, ટોડલર શબ્દ જે છે એ કહે છે કે બાળકમાં ચાલવાનું હાલવાનું જયારે પ્રક્રિયા શરૂ થાય એ જે છે એને ટોડલર કહેવાય. તો બાળક પહેલાથી ત્રીજામાં એ હાલવાનું ચાલવાનું શરૂઆત કરે છે, અને આમાં જ દોડવાનું, બેસવાનું આ બધું શરૂઆત કરે છે. તો એને ટોડલર કહેવાય. આગળ વધીએ. બહુ સરસ. હવે બીજા પ્રશ્ન છે. કહે છે કે શૈશવાવસ્થામાં એટલે નાનપણમાં છોકરાઓ કરતા છોકરીઓની સરેરાશ ઊંચાઈ ... હોય છે. છોકરાઓ કરતા છોકરીઓની સરેરાશ ઊંચાઈ હોય છે. વધારે 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 હોય છે. છોકરાઓની વધારે હોય છે કે છોકરીઓની? છોકરાઓની. પરિવારથી ઘણા પ્રશ્નો છોકરાઓની સર વધારે હોય છે. હા, છોકરાઓની હોય છે. આપણે એક છોકરાઓને વધારે હોય, છોકરીઓને ઓછી હોય. આપણે એક ટેબલમાં ચર્ચા કર્યા હતા કે જ્યારે બાળકના જન્મ હોય તો બાળકના જન્મ જ્યારે સમય હોય તો બાળકના માથું જે છે આ આખા શરીરના 1/4 ભાગ હોય છે. અને આપણે ચર્ચા કર્યા હતા કે બાળકના જે છોકરાની જે લંબાઈ છે આ છોકરી કરતા વધારે હોય છે. તો અહીંયા જવાબ આવશે કે છોકરા કરતા છોકરીઓની સરેરાશ ઊંચાઈ વધારે હોય છે. એટલે અહીંયા છોકરાઓ કરતા છોકરીઓની સરેરાશ ઊંચાઈ, છોકરીઓ પૂછે છે, છોકરીઓની સરેરાશ ઊંચાઈ જે છે એ ઓછી હોય છે. તો અહીંયા ઓછી વાત આવશે. 2 पॉइंट का कुछ अंतर होता है सर. હા, છોકરાઓ કરતા છોકરીઓની સરેરાશ ઊંચાઈ ઓછી હોય છે. તો છોકરાઓની વધારે હોય છે અને છોકરીઓની ઓછી હોય છે. આગળ વધીએ. આગળ વાત કરીએ. કહે છે 6 વર્ષની ઉંમર સુધીમાં મગજનું વજન વધીને લગભગ 1250 ગ્રામ થઈ જાય છે. 1250. અચ્છા, એ તો જવાબ અહીંયા 1250 જ છે. તો કેટલું થઈ જાય છે? કેટલું થઈ જાય છે? 1250. અહીંયા 1250 જ પૂછવાનું છે. 1250 બાળકના જે 6 વર્ષની ઉંમરે મગજનું વજન જે છે વધીને 1250 કેટલાથી? 500 ગ્રામથી. 500 ગ્રામથી 1250 ગ્રામ સુધી થઈ જાય છે. તો અહીંયા જવાબ જે છે 1250. તો અહીંયા 1250 પૂછવાનું હતું. અહીંયા એટલે અહીં નાખવાનું નહોતું, પણ નખાઈ ગયા છે. વાંધો નહીં. હવે આગળ જઈએ તો કહે છે કે શૈશવાવસ્થામાં સ્વની ભાવનાના વિકાસ ... કહેવાય. જ્યારે બાળક સ્વની ભાવના આવે. सर जी क्या है स्वनिर्मित. હા, એના એક અંગ્રેજી નામ છે. नए सर जी कुछ तो बोलते हैं, नए सर जी. हाँ, नए सर जी. નાર્સિસિઝમ કહેવાય. हाँ हाँ, नार्सिस. નાર્સિસિઝમ જે છે આ બાળક શબ્દ જે છે એ માત્ર નાર્સિસિઝમ બસ છોકરામાં નથી, આગળ જતા પણ દેખાય છે. જે લોકો બસ પોતાની જાતને એ કહે છે કે હું જ છું, હું જ છું, હું જ છું, હું જ છું. જ્યારે હું જની ભાવના આવે ત્યારે એને નાર્સિસિઝમ કહેવાય. તો એ છે નાર્સિસિઝમ. બહુ સરસ. તો આવો આગળ વધીએ. હવે અહીંયાથી આપણે જે ચર્ચા કરવાની છે ઉપર આવીએ અને આપણે ઝડપી જ પતાવશું, કેમ કે આપણે મેથના સેશન જે છે એને ધ્યાનથી જોવાનું છે. તો અહીંયા આપણે જે ચર્ચા કરવાની છે, ચર્ચામાં છે કે આપણે બાળપણનું ખ્યાલ આપણે જોશું, પછી જોશું બાળપણના જુદા જુદા નામો જોશું. આમાં પણ બાળપણના પણ નામો અલગ અલગ છે.
એને પણ આપણે ચર્ચા કરશું. પછી જે છે બાળપણમાં છોકરાઓ અને છોકરીઓની સરેરાશ ઊંચાઈ આપણે જોશું. પછી કહે છે બાળપણમાં છોકરાઓ અને છોકરીઓની સરેરાશ વજન આપણે જોશું. એ જ રીતે બાળપણમાં માથું અને મગજની ચર્ચા કરશું. પછી ચર્ચા કરશું બાળપણમાં હાડકાં અને દાંતની સંખ્યા આપણે જોશું. પછી આપણે જોશું બાળપણમાં સ્નાયુઓ અને અન્ય ભાગો જે છે એની વિશે ચર્ચા કરશું. વિકાસની દૃષ્ટિએ બાળપણની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે એની પણ ચર્ચા કરશું. પછી બાળપણના પ્રારંભિક શિક્ષણ કેવી રીતે આપશું બાળપણમાં એ ચર્ચા કરશું. પછી ચર્ચા કરશું બાળપણ દરમિયાન વૃદ્ધિ અને વિકાસ અસર કરતા પરિબળો કયો છે એની પણ ચર્ચા આપણે કરશું. તો પ્લીઝ મ્યુટ કરી રાખો. કોની પાસેથી અવાજ આવે છે? દીપ્તિબેન. હા, કોઈ તો અહીંયા લઈ લે જિમ્મેદારી. ભાવિનભાઈ પ્લીઝ. સર આપણે આ શીખી નહોતા કે બાળકોનું વજન ને માથું પછી હાડકા કેટલા હોય છે? હા હા, તો શું એ કહેવા આપણે માંગુ છું? આગલા સેશનમાં આપણે આ શીખી ગયા હતા ને બાળકોના હાડકાનું પછી એના હા. માથાની લંબાઈ. હા હા એ શૈશાવસ્થામાં હતું બેન. અચ્છા છે, ઓકે. હા, હવે આપણે જે અવસ્થા છે આપણી 5 અવસ્થાઓ છે બહેન. અને મુખ્યતઃ 3 અવસ્થાઓની ચર્ચા કરવાની છે. જ્યારે આપણે એજ્યુકેશનમાં રહેશું ને 3 અવસ્થાઓની ચર્ચા કરવાની છે. એક છે નાનપણ, એક છે બાળપણ અને એક છે કિશોરાવસ્થા, જેને તરુણાવસ્થા પણ કહેવામાં આવે. તો કિશોરાવસ્થા, બાલ્યાવસ્થા અને તરુણાવસ્થા આ ત્રણેયમાં આજ બધી ચર્ચાઓ કરવાની છે. તો આપણે અત્યાર સુધી નાનપણ એટલે શૈશવાવસ્થાની ચર્ચા કરી લીધા છે. શૈશવાવસ્થાની. હવે છે અહીંયા બાળપણ એટલે હિન્દીમાં એને બાલ્યાવસ્થા કહેવાય, ચાઇલ્ડહુડ કહેવાય. અંગ્રેજીમાં એને ચાઇલ્ડહુડ કહેવાય અને શૈશવાવસ્થાને અંગ્રેજીમાં ઇન્ફેન્સી કહેવાય. તો ઇન્ફેન્સીની પીરિયડ એની પહેલાની ચર્ચા છે આપણે કરી લીધા છીએ. હવે જે છે આજે જે ચર્ચા કરશું ચાઇલ્ડહુડની ચર્ચા કરશું, બાળપણની ચર્ચા કરશું. બાળપણની ઉંમર જે છે 6 થી 12 વર્ષ હોય છે. 6 થી 12 વર્ષમાં બાળકમાં હાડકાનું કેટલું હોય, બાળકના વજન કેટલું હોય, બાળકની લંબાઈ કેટલી હોય, બાળકને શું કહેવાય એની જ ચર્ચા કરવાની છે. સમજી ગયા? હાલો, હા સર. ઓકે, ચલો આગળ વધીએ. તો હવે એક એક કરીને એની શરૂઆત કરીએ. તો આપણે પહેલા એનો ખ્યાલ જોઈએ. બાળપણ શું? તો બાળપણ 6 વર્ષથી 12 વર્ષ સુધીના ઉંમર સમયગાળો ને બાળપણ એટલે બાલ્યાવસ્થા કહેવાય. તો અહીંયા જે છે આપણે સમજી લઈએ, મેં જેમ કીધી કે 6 વર્ષથી 12 વર્ષ. જ્યારે આપણે વાત કરીએ 6 વર્ષ બાળક હોય, 6 વર્ષ આવે અને 12 વર્ષ, આ એને જ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટમાં એને એ લીધા છે કે આપણે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટમાં 6 થી 14 વર્ષ જે લીધા છે ને એટલે જ લીધા છે કે 6 થી 14 વર્ષમાં બાળક જે છે એ જે ફોર્મલ એજ્યુકેશન જે છે લેવા માંડે છે. તો ફોર્મલ એજ્યુકેશન ત્યાંથી શરૂ કરવામાં આવે છે કે બાળકના મસ્તિષ્કના વિકાસ થઈ જાય છે અને બાળક જે છે આ શીખવા માટે રેડી થઈ જાય છે. તો આપણા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 જ્યાં એ કહેવામાં આવે છે કે બાળકના પહેલામાં જ્યારે પહેલા ધોરણમાં એડમિશન આપવાનું છે ત્યારે 6 વર્ષના બાળક થઈ જવું જોઈએ. તો 6 વર્ષથી લઈને 12 વર્ષના સુધીના જે સમયગાળો છે એ સમયગાળોને આપણે કહીએ કે બાળપણ. આગળ વાત કરીએ બાળપણમાં પહેલાના 3 વર્ષ એટલે કે 6 થી 9 વર્ષ, અહીંયા પણ આપણે એને અર્લી કહીએ. 6 થી 9 વર્ષના જે છે આ ઉંમરના બાળકોમાં શારીરિક વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. ત્યારબાદ શારીરિક વિકાસની ગતિ ધીમી પડી જાય છે. તો અહીંયા આપણે જોવાનું છે કે આ જ અવસ્થામાં બાળકના જે 6 થી 9 વર્ષ છે આમાં તો વિકાસ થાય છે. પણ અહીંયા પણ એક ચોખવટ કરી લેવાનું છે કે આપણે જ્યારે કોઈ પ્રશ્ન પૂછે કે ઇન્ફેન્સી પીરિયડમાં બાળકના જે શારીરિક વિકાસ છે ઝડપી થાય છે કે ચાઇલ્ડહુડમાં બાળકના જે વિકાસ છે ઝડપી થાય છે, તો ત્યાં કહેવાનું છે કે ઇન્ફેન્સી પીરિયડમાં જેટલું શારીરિક વિકાસ છે બહુ જ ઝડપી થાય છે, ત્યાંથી પછી ધીમો પડી જાય છે. બાળકના 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ બાળક જે છે એની લંબાઈ વધે છે, એના વજન बढ़ે છે, એના દાંત અને હાડકા એને તૂટવાનું બધવાનું એ જે છે એ થતું રહે છે. એ પ્રક્રિયા 6 થી 9 સુધી, 6 થી ધીમી પડી જાય છે. ધીમે ધીમે કરતા 9 સુધી જ્યારે આવે છે તો 9 સુધીમાં બિલકુલ સ્ટેબલ થઈ જાય છે. પછી બાળકમાં કઈ વિકાસ નથી થતો અને બાળક સ્ટેબલ રહે છે. ત્યાં બાળકના બસ માત્ર જે સામાજિક વિકાસ છે, બાળકમાં નૈતિક વિકાસ છે, બાળકમાં જે ખેલ રમવાનું છે ઈ અને બાળકને જે શીખવાનું છે એ બધું વિકાસ થાય છે. તો અહીંયા જે કહે છે કે 9 વર્ષ પછીના જે વિકાસ છે એ સ્ટેબલ હોય છે અને 9 થી 12 સુધીમાં બાળક જે છે જેટલું એની હાઈટ હોય છે એટલી જ રહે છે. લોકો કહે છે કે બાળક વધતો નથી, પણ એટલે નથી વધતો કે એની જે છે લંબાઈના એની જે વિકાસની ગતિ હતી, વિકાસની ગતિ જે છે એ ધીમી પડી ગઈ છે. હવે પછી જ્યારે બાળક કિશોરાવસ્થામાં આવશે ત્યારથી ફરી જે છે શરૂ કરશે અને પછી એનામાં પરિવર્તન થવા મળશે. તો એટલે અહીંયા કહે છે કે 6 થી 9 વર્ષના બાળકોમાં શારીરિક વિકાસ ખૂબ જ એટલે ઝડપથી થાય છે અને પછી જેના વિકાસ છે એ ધીમી પડી. આગળ વાત કરીએ તો કહે છે કે બાળકે જન્મથી લઈને માનવ વિકાસ સુધીની આ બીજી અવસ્થા છે, આ જે બાલ્યાવસ્થા છે
બાળપણ જે છે જન્મથી લઈને માનવ વિકાસની જે બીજી આને કહીએ કે બીજી અવસ્થા, તો બીજી અવસ્થાને બાળપણ કહીએ. પણ એની પહેલા જે શૈશવાવસ્થાની પછી શરૂ થાય છે, આ શૈશવાવસ્થા જે છે એની આપણે કહીએ તો 0 થી 5 વર્ષ. તો 0 થી 5 વર્ષ એ પહેલી અવસ્થા છે, અને એની પછી જે છે બીજી જે અવસ્થા શરૂ થાય છે 6 થી 12, એને કહીએ આપણે તો બાલ્યાવસ્થા એટલે બાળપણ જે છે 6 થી 12 વર્ષની ઉંમર છે. હવે આગળ વાત કરીએ કે બાળપણમાં પ્રવેશ કરતા સમયે બાળક વાતાવરણની ઘણી બધી બાબતોથી પરિચિત થઈ ગયેલ હોય છે. કે બાળક જ્યારે 6ઠ્ઠા વર્ષમાં આવે છે, તો 6ઠ્ઠા વર્ષમાં બાળક ત્યાર સુધી બાળક ઘણી બધી જે વાતો છે એ વાતો જે છે શીખી લે છે બાળક. તો આ શું શીખી લે છે? તો ઘરના વાતાવરણ, બહારના વાતાવરણ, મમ્મી પપ્પા સાથે, અને શબ્દોના ભંડોળ જે છે લગભગ એના પાસે જે એવરેજ શબ્દોના ભંડોળ છે એ બધું આવી જાય છે, અને બાળકના માનસિક વિકાસ થઈ જાય છે. બાળકના જેટલું ગેટવે છે, જે ઇન્દ્રિયા બધી ખુલી જાય છે, અને બાળક શીખવા માંડે છે. તો એટલે બાળક જે છે વાતાવરણથી બધું પરિચિત થઈ જાય છે. પછી વાત કરીએ, આ અવસ્થામાં બાળક વ્યક્તિગત અને સામાજિક વ્યવહાર કરવા માટે શીખવાની શરૂઆત કરે છે. બાળક પોતે રહીને, એટલે અહીંયા કહે છે કે બાળકને લર્નિંગ વિધાઉટ બર્ડન કરવા માટે, અને બાળકને લર્નિંગ બાય ડુઈંગ કરવા માટે, કે આ બાળક જે છે કરીને શીખે અને જાતે કરીને શીખે. તો જાતે કરીને શીખે, તો એ જાતે કરીને શીખવાનું પ્રક્રિયા, પ્લસ સાથે બાળક સાથે એના જે ઘણા મિત્રો છે, એના જે છે સાથે સાથીદારો છે, એના જે છે સાથે રમનાર જે બાળકો છે એના સાથે રમે છે, તો એના સામાજિક વિકાસ પણ શરૂ થાય છે. તેના ઔપચારિક શિક્ષણની પ્રક્રિયા પણ આ જ અવસ્થામાં શરૂ થાય છે. જે મેં પહેલા જ કીધી કે 6 વર્ષ જ્યારે થાય છે, તો 6 વર્ષમાં બાળક પહેલા ધોરણમાં આવે છે, અને પહેલા ધોરણથી બાળકના જે છે શૈક્ષણિક જે આપણે ઔપચારિક શિક્ષણની વાત કરીએ, તો બાળક શાળા જાય છે અને શાળાથી બધું શીખે છે. એની પહેલા ઘરે શીખતો હતો, એની પહેલા પડોશથી શીખતો હતો, એની પહેલા એના જે સહોદર, એના જે સિબલિંગ હતા, સિબલિંગ સાથે બાળક શીખતો હતો. પણ હવે ફોર્મલી તરીકે શીખશે, અને ફોર્મલી તરીકે લખવાનું, ફોર્મલી તરીકે વાંચવાનું, ફોર્મલી તરીકે ગણિત લગાડવાનું, જેને 3R કહેવામાં આવે, એ બધું શીખશે, અને ટીચર એને શીખડાવશે, એને સર્ટિફિકેટ મળશે, પાસ થશે, ફેલ થશે, ત્યાંથી ઔપચારિક પ્રક્રિયા શરૂ થશે. આગળ વાત કરીએ, કહે છે કે શૈક્ષણિક દ્રષ્ટિએ, એટલે આપણે એજ્યુકેશન પર્પઝથી જ્યારે આપણે ધ્યાન કરીએ કે એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ, તો બાળપણ જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમયગાળો છે. આપણે શૈક્ષિક એ તો આપણે નાનપણને આપણે જોયા, જ્યારે શૈશવાવસ્થામાં હતા, ઇન્ફેન્સી પીરિયડમાં હતા, તો બાળકના બધું વિકાસ, એટલે એની જે છે એનું બિલ્ડિંગ એની ફાઉન્ડેશન બનાવવા માટે જે નાનપણ હતો, એટલે ઇન્ફેન્સી પીરિયડ બહુ જ અગત્યનો હતો. પણ જ્યારે બાળપણની વાત કરીએ, તો બાળપણ એના શિક્ષા લેવા માટે, એને એજ્યુકેશન લેવા માટે આ બહુ જ અગત્યનું હોય છે. બાળકને પહેલા ધોરણમાં એડમિશન અપાવવું, બાળકને જે લિટરેસી સ્કિલ છે, બાળકને લિટરેસી સ્કિલ્સ અપાવી, બાળકને મોરલ ડેવલપમેન્ટ કરાવવું, બાળકને શારીરિક વિકાસ માટે એને પ્રોત્સાહન આપવું કે કેવી રીતે એના શારીરિક વિકાસ અલગ તરીકે થાય, બાળકમાં ક્રિએટિવિટી અલગ તરીકેથી કેવી રીતે થાય, બાળક કમ્યુનિકેશન કેવી રીતે કરવા માંડે, બાળક જે છે કોલાબોરેશન કેવી રીતે કરવા માંડે. આ બધી પ્રક્રિયાઓ જે છે એક ફોર્મલ તરીકેથી જ્યારે આપણે વાત કરીએ, તો એ જ રીતે આ શૈક્ષિક દૃષ્ટિથી આ બહુ જ અગત્યનો સમયગાળો છે. તો સમયગાળો કયો? બાળપણના સમયગાળો. આગળ વાત કરીએ, આ સમયગાળા એટલે કે બાળપણના સમયગાળામાં બાળક તેની આદતો, એને એટલી જે હેબિટ છે કે સ્કૂલે જવાનું, કોઈ એને કહે નહીં, બ્રશ જાતે કરવાનું, જે એને કપડાં જે છે એને યુનિફોર્મ છે જાતે પહેરવાનું, એની જે હોમવર્ક છે જાતે કરવાનું, એનું જે રાઇટિંગ છે જાતે જ કરવાનું, એને સ્પીકિંગ કરવાનું જાતે, એને ટીચર સાથે મળવાનું જાતે, એને જે છે જૂઠ નહીં બોલવાનું. આ બધી આદતો જે છે અહીંયાથી શીખે છે. પછી વર્તન, જે બાળક પહેલા મમ્મી પપ્પા સાથેની લાગણી બહુ વધારે હતી, નાર્સિસિઝમ જેવા એના વ્યવહાર હતો બાળકમાં, આપણે સમજ્યા ને નાર્સિસિઝમ, તો નાર્સિસિઝમ જેના વ્યવહારો હતો, હવે નાર્સિસિઝમને ઘટાડીને બાળકને સામાજિક રીતે એને કરવાનું. પછી એના શોખમાં શું, કે બાળક જે છે દોડશે, કે બાળક જે છે ખોખો ખેલશે, કે બાળક જે છે વોલીબોલ ખેલશે, કે બાળક જે છે બોલશે. એમાં જે ક્રિએટિવિટી છે, એના અંદર જે છુપાયેલો ગુણો છે એને કાઢવાનું, તેનું શોખ અહીંયા નીકળે છે, કે બાળક ક્યાં જશે ત્યાં જ ખબર પડી જાય છે, કે બાળક સિંગિંગમાં જશે, કે ડાન્સિંગમાં જશે, કે ક્રિકેટમાં જશે, બાળક કઈ જગ્યાએ એનું ફ્યુચર છે, એ જ અહીંયા જ જે છે આ ઉભરીને આવે છે, એ જોવા મળે છે. પછી એની ઈચ્છાઓ વગેરે વિષય જે છે એ સમજી જાય છે, એ એને સમજ મેળવે છે, એની આદત, વર્તન, શોખ, ઈચ્છા એ બધી જે છે મેળવી લે છે. કહે છે દેરીથી વિકાસ પામેલા જે બાળક જેના લેટ જે આઈડેન્ટિફિકેશન કે લેટ ડેવલપમેન્ટ થાય છે, ડેવલપમેન્ટલ ડિલે જેને આપણે વાત કરીએ, તો ડેવલપમેન્ટલ ડિલે વાળા બાળકોને, એકતા બાળકના સમયસર ડેવલપમેન્ટ થાય છે, તો ચાઇલ્ડહુડમાં આવી ગયા. એક બાળક છે ચાઇલ્ડહુડમાં તો આવી ગયા, આપણે એનું ડેવલપમેન્ટલ ડિલે છે, તો આ જે છે આ આગળ જઈને
ખૂબ જ જે છે નિર્ણય લેવામાં અને શીખવામાં એ મુશ્કેલીઓનો સામના કરે છે. અને આ વાત કરીએ તો આ જે છે સમયગાળો છે, આ સમયગાળો ઉપરના સમયગાળામાં જે બાળક આદત, વર્તન, શોખ, ઈચ્છા જે ધરાવે છે, આથી જ જે છે બાળકને એ પણ નક્કી કરવામાં આવે છે કે બાળક શું બનશે, બાળક જે છે શું કરશે, એ પણ જે છે ત્યાં નક્કી કરવામાં આવે છે. સાથે સાથે વાત કરીએ તો જ્યારે ડેવલપમેન્ટલ ડીલે હોય તો ડેવલપમેન્ટલ ડીલેમાં બાળક જે છે અન્ય બાળકો સાથે પાછળ રહી જાય છે અને એ શીખવામાં પાછળ રહી જાય છે. તો એને પણ આપણે ધ્યાન કરવાનું છે કે ડેવલપમેન્ટલ ડીલે વાળા બાળકો કેવા અને એને કેવી રીતે આપણે ડાયગ્નોઝ કરીને આપણે એને રેમેડિયલ ટીચિંગ આપશું, એ પણ આપણે આગળ જશું તો જોશું. આગળ વધીએ, વાત કરીએ તો એને કયા કયા નામથી ઓળખવામાં આવે, એને કયા કયા નામથી ઓળખવામાં આવે તો એક એને કહેવાય આનંદિત સમયગાળો. આ જે સમયગાળો છે એને આનંદિત, એને પ્લેઝર, જે એજ છે એ એને કહેવામાં આવે તો આનંદિત એટલે બાળક જે છે બિલકુલ મમ્મી પાપાના કોઈ એને ઈ નથી, મમ્મી પપ્પા સાથે કોઈ એનું એટલું જ્યાદા પ્રેમ નથી, તો એ બાળક પોતે જઈને વાતાવરણમાં રહીને ખૂબ ખેલે છે, ખૂબ રમે છે, ખૂબ જે છે આપણે કહીએ ને એક પ્રચાર આવે છે કે દાગ અચ્છે હૈ, તો કોનું એક છે આપણા એડ છે કે બાળક જે છે કચરામાં જઈને રમે છે અને રમીને આવે છે, એના ઉપર ખૂબ કચરો લગાડી લે છે, સાયકલ ચલાવે તો સાયકલના કચરો લગાડી લે છે, તો પછી એની મમ્મી કહે છે કે દાગ અચ્છે હૈ, દાગ અચ્છે હૈ, સર્ફ એક્સેલનું જે છે પ્રચાર છે, પરફેક્ટ. સર્ફ એક્સેલના પ્રચાર. તો એટલે આ બાળક જે છે ને ખૂબ રમે છે, એનું ગંદો કરે છે, એટલે જ એને અહીંયા એક બીજી આ જે અહીંયા એક પહેલી વસ્તુ સમજી લીધા એટલે એન્જોય ખૂબ કરે છે, એને કોઈ પ્રકારના કોઈ સાથે અને રોષ નથી, આ મારું લઈ લેશે, આ મારું લેશે, આ કરી લેશે, આમ છે તામ છે, આ બધી એની પાસે કોઈ રોષ નથી હોતો. એટલે આ જે છે ગંદો કરે છે, તો ગંદોને કારણે એને ખરાબ સમયગાળો પણ કહેવામાં આવે, એટલે એને ડર્ટી એજ, એને આપણે કહીએ તો ડર્ટી એજ પણ કહેવામાં આવે. તો ડર્ટી એજ ક્યારે પૂછે તો આપ લોકો એમને કહો કે ડર્ટી એજ પણ કહેવામાં આવે. પછી કહે છે કે એક એને આ શિક્ષણ વિદ્યા આ પછી લેશું, અહીંયા આવી જાઉં, સ્માર્ટ કહે છે, સ્માર્ટ એજ પણ કહેવામાં આવે કે બાળક જે છે ખૂબ જ રીતે હોશિયાર તરીકે, પહેલા બાળક નથી બોલતો હતો પણ બાળકને જોઈએ તો એસેમ્બલીમાં સારી રીતે કરે છે, બાળક જે છે જે સિંગિંગ બહુ સારી રીતે કરે છે, બાળક જે છે જેટલું એને કહું વાંચીને એ તૈયાર કરીને આવે છે, બાળક જે છે દોડવાનું બહુ સરસ મજાને કરે છે, એટલે અહીંયા બાળકને હોશિયાર સ્માર્ટ એજ પણ એ જ અવસ્થાને સ્માર્ટ એજ પણ કહેવામાં આવે છે. પછી કહીએ કે જેટલા શિક્ષણવિદો છે, જેમ આપ બધા છો, આ બધા જેટલા લોકો અહીંયા જોડાયેલા છો, 53 લોકો જોડાયેલા છો, આ 53 લોકો શિક્ષણવિદો છે. આ આપ લોકો કંઈ ને કંઈ કામ કરો છો, ટીચર છો, તો આ ટીચરો જે છે આપ લોકોની દ્રષ્ટિએ જ્યારે આપ વાત કરીએ, આ યુગ જે છે બહુ જ અગત્યનું યુગ છે. આ એટલે આ સમય જે છે બાળકના, આ સમય જે 6 થી 12 વર્ષના સમય છે, આ પ્રાથમિક શાળાના એક યુગ કહેવામાં આવે છે. બાળક જે છે પ્રાથમિક શાળામાં આવે છે અને એજ્યુકેશનની દ્રષ્ટિએ બહુ જ અગત્યનું જે છે આ યુગ હોય છે, આ સમય જે છે હોય છે. આગળ વાત કરીએ, આ સમયગાળામાં બાળક રમત ગમત, દોડવાનું, કૂદવાનું અને રહેવાનું કારણે આ બાળક દર વખતે રમવાનું, કૂદવાનું આ બધું કરતા હોય છે, એટલે આમાં બેદરકારી પણ આમાં જોવા મળે છે. આ એનું કંઈક આ ખોવાઈ ગયા એની પેન્સિલ, મમ્મીએ આજે જ પેન્સિલ આપ્યો અને ખોવાઈ ગયું, મમ્મી આજે જ જે છે શાર્પનર આપ્યું, આ ખોવાઈ ગયું, મમ્મી આજે જ કપડાં ધોવીને એને આપ્યું અને આમાં બધી જગ્યાએ સ્યાહી આમ લગેલ છે. તો બાળક જે છે એને ખ્યાલ નથી રહેતો કે મારો શું છે, ક્યાં ખોવાઈ ગયું, શું છે. એ બાળક ક્યાં હોય, બસ રમવાનું, એનું ધ્યાન બસ રમવામાં હોય, તો રમવાની કારણે બાળક જે છે એમાં બેદરકારી પણ જોવા મળે છે. હવે એની હજી ઘણી બધી કેરેક્ટરિસ્ટિક છે, જ્યારે આપણે જીન પિયાજી ચર્ચા કરશું ત્યારે આપણે ચર્ચા કરશું. હજી ક્લિયર આમાં હજી આપણે ચર્ચા કરવાની છે ઊંડો, આમાં પ્રશ્નો આવે છે, તો જ્યારે આપણે પિયાજીની વાત કરશું ને ત્યારે એને ડિટેલમાં ચર્ચા કરશું. આગળ જઈએ. હવે અહીંયા કહે છે કે એની સરેરાશ ઊંચાઈ છોકરા અને છોકરીઓની કરતા સરેરાશ ઊંચાઈ જે છે અહીંયા આપણે જોવાનું છે. તો અહીંયા જે છે ને આ છોકરાનું જે ઊંચાઈ છે થોડીક નીચે રહેશે અને છોકરીઓની ઊંચાઈ જે છે થોડી વધશે. તો અહીંયા જો 6 વર્ષમાં 108.5 છે અને છોકરીની 107.4 છે. હવે આગળ આવીએ 12 વર્ષમાં, તો 12 વર્ષમાં જોઈએ તો 138.3 છે છોકરાઓની અને 139.2 આ જે છે આ છોકરીઓની છે, 0.2. તો આ છોકરીઓની ઊંચાઈ જે છે અહીંયા વધે છે. આપણે જ્યારે નાનપણની વાત કરતા એટલે ઇન્ફેન્સી પીરિયડમાં વાત કરતા હતા તો છોકરીઓની ઊંચાઈ છોકરાઓ કરતા ઓછી હતી, પણ અહીંયા છોકરીઓની ઊંચાઈ જે છે છોકરાઓ કરતા વધારે છે. તો વધારે છે તો અહીંયા આપણે જોઈએ તો વધે છે ક્યાંથી, તો વધે છે આપણે જોઈએ તો અહીંયા 123, અહીંયા 122 છે, અહીંયા 128 છે અને અહીંયા 128 છે. અહીંયા 10 વર્ષમાં બરાબર છે, બંનેના 10 વર્ષમાં બરાબર છે. જ્યારે 10 વર્ષની વાત કરીએ તો 10 વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની ઊંચાઈ જે છે સરખું જ હોય છે, પણ આગળ જ્યારે 11મા વર્ષમાં જાય છે તો છોકરીની ઊંચાઈ જે છે વધી જાય છે, પછી 12મા વર્ષમાં છોકરીની ઊંચાઈ જે છે વધી જાય છે, પછી આ થોડુંક 13 થી 14 વર્ષ સુધી છોકરીની ઊંચાઈ વધે છે, પણ ફરી જે છે છોકરીની ઊંચાઈ ત્યાં જ સ્ટેબલ થઈ જાય છે, છોકરીની ઊંચાઈ નથી વધતી. પણ છોકરાની ઊંચાઈ જે છે અમુમન જે આપણે વાત કરીએ એટલે જે નોર્મલ વાત છે, તો છોકરીની ઊંચાઈ કિશોરાવસ્થામાં જઈને સ્ટેબલ થઈ જાય છે અને પછી છોકરાઓની ઊંચાઈ જે છે વધે છે.
તો આ જે ઇન્ફેન્સી પીરિયડમાં છોકરાઓની ઊંચાઈ વધારે હોય છે, અને આપણે વાત કરીએ તો જે એડોલસન્સ પીરિયડ છે, કિશોરાવસ્થા, ત્યાં બાળકોની ઊંચાઈ બરાબર હોય છે. બસ માત્ર જે બાળપણ છે, બાળપણમાં એક અવસ્થામાં છોકરીની ઊંચાઈ જે છે થોડી વધે છે છોકરાઓ કરતા. એક જે છે અહીંયા અગત્યની વાત આપણે કરવાનું છે, 11, 12, 13 અને 14 વર્ષમાં બાળકોની છોકરીઓની ઊંચાઈ જે છે વધે છે. કહે છે બાળકની શરૂઆતમાં છોકરીઓની ઊંચાઈ છોકરાઓની ઊંચાઈ કરતા લગભગ 1 સેન્ટીમીટર વધુ હોય છે. સમયગાળાના અંતે છોકરીઓની ઊંચાઈ સરેરાશ ઊંચાઈ કરતા લગભગ 1 સેન્ટીમીટર વધી જાય છે. તો અહીંયા જે છે કહે છે કે અહીંયા 1 સેન્ટીમીટર, જો અહીંયા 138 થી 139 છે, 139 છે, તો છોકરીની ઊંચાઈ જે છે 1 સેન્ટીમીટર લગભગ વધે છે. આગળ વધીએ. અહીંયા સુધી આપણે સમજી લીધા. હવે વજનની વાત કરીએ. વજનમાં શું છે? તો મેં કીધી જેમ કે છોકરીઓ જ્યારે કોઈ પણ વ્યક્તિના જ્યારે ઊંચાઈ વધશે, એની ઊંચાઈ વધશે તો એના વજન પણ વધશે. તો વજન પણ વધે છે. જો અહીંયા 16.3 છે અને અહીંયા 16 છે, વજન ઓછું છે. પણ અહીંયા જોઈએ આપણે 12 વર્ષમાં તો 28.5 છે અને 29.8 છે. તો અહીંયા વજન છે, વજન પણ વધે છે. તો જ્યારે છોકરાના આપણે વાત કરીએ તો જ્યારે એની લંબાઈ વધશે તો હાઈટ વધશે, તો હાઈટની લીધે બાળકમાં જે છે બાકી પણ જે છે એની વૃદ્ધિ થશે. તો એટલે એનું વજન પણ વધશે. તો 29.9 છે, આ વધે છે. તો આપણે અહીંયા સુધી આપણે સમજી લીધા. હવે આગળ વાત કરીએ તો કહે છે અહીંયા આપણે વાંચી લઈએ. બાળકમાં બાળપણમાં વજનનો નોંધપાત્ર વધારો જોવા મળે છે. બાળપણમાં છોકરાઓ અને છોકરીઓનું સરેરાશ વજન અહીંયા દેખાવામાં આવે છે. ચલો અહીંયા વાત કરી લીધા. હવે આગળ વાત કરીએ. વાત કરે છે માથું અને મગજની. બાળકના જે માથું છે, માથા તો અલગ છે. હવે બે વાત અલગ છે ભાઈ. માથા અલગ છે અને મગજ અલગ છે. માથાની અંદર માથા આ છે અને એની અંદર મગજ છે. એટલે ભગવાન કહે છે, ભગવાન ને ભેજા તો ભેજા મगर भेजे में भेजा नहीं भेजा. भगवान ने भेजा तो भेजा मगर भेजे में भेजा नहीं भेजा. મગજ તો ભગવાને મોકલ્યું, પણ મગજ મોકલ્યું, મગજમાં મગજ નથી મોકલ્યું. આ જે આપણે વાત કરીએ તો આ મગજ અલગ છે, માથું અલગ છે, સિર અલગ છે, અને સિરના અંદર જે ભેજા છે એના ભેજા ભગવાન ભેજા है कि नहीं पता नहीं. हाँ, આગળ વાત करते हैं कि બાળપણમાં માથાનો આકાર ધીમે ધીમે બદલાય છે. ધીમે ધીમે બદલાય છે કે એક તો જે આપણે વાત કર્યા કે 95% જે છે બાળકના વિકાસ થઈ જાય છે, તો થોડુંક ધીમે ધીમે જે છે એ બદલાય છે, બહુ વધારે નથી બદલાતો. બાળપણમાં મગજનું કદ અને વજન બંને લગભગ સંપૂર્ણ રીતે વિકસિત થઈ જાય છે. મેં જેમ કીધી પહેલા આપણે વાત કર્યા હતા કે 95% જેવા જે છે બાળકમાં વિકાસ થઈ જાય છે આ મગજના. તો મગજના વિકાસ થઈ જાય તો બહુ થોડુંક જે છે આમાં અંતર થાય છે, બહુ વધારે અંતર નથી થતો. બાળપણના અંત સુધી માથાનું કદ પુખ્ત વયના માથાના કદ કરતા લગભગ 95% જેટલું હોઈ જાય છે. એટલે આપણે વાત કરીએ તો જે આપણે છીએ, એટલે આપણે પુખ્ત વયના છીએ. જેટલા લોકો છે 25 વર્ષના, 30 વર્ષના જે લોકો છે આ પુખ્ત છે. હવે અહીંયા એક નાના બાળક છે, એક નાનું બાળક છે જે બાળપણમાં છે. તો આ બાળપણના આ જે માથું છે, આ માથું બાળકના અને આપનું માથું, આ બંનેના માથું જે છે આની કરતા આ જે છે આ 100% છે, તો બાળકના જે છે 95%, આ બાળકના 95% છે. એટલે લગભગ 95% બાળકના જે છે આ માથાના વિકાસ થઈ જાય છે. બસ 5% રહે છે જે આગળ જઈને થાય છે. આગળ વાત કરીએ. હવે આગળ વાત કરીએ તો હાડકાની વાત કરીએ. હાડકાને શું કહીએ આપણે? તો બાળપણમાં હાડકાની સંખ્યા અને શક્તિ બંને વધે છે. હાડકા પણ વધે છે અને શક્તિ પણ વધે છે. તો આપણે વાત કર્યા હતા કે હાડકા જે છે આપણે ઇન્ફેન્સી પીરિયડમાં જોયા હતા. તો ઇન્ફેન્સી પીરિયડમાં 217 જેવા હાડકાઓ હતા ઇન્ફેન્સી પીરિયડમાં. એટલે જ્યારે આપણે શૈશવાવસ્થાની વાત કર્યા તો 217 હતા, પણ વધીને આ જ અવસ્થામાં વધીને 350 થઈ જાય છે. હવે 350 થઈ ગયા પછી આગળ જઈને એ જ અવસ્થા જ્યારે બાળક કિશોરાવસ્થાથી પછી આગળ વધે છે તો બસ માત્ર, અને અત્યારે આપણામાં હાડકાની સંખ્યા કેટલી? તો 206. તો આ 206 કેવી રીતે થયું? તો કહે છે આગળ જઈને આ બાકી જે છે 350 માંથી 206 બાદ કરશો તો બાકી જેટલી હાડકાઓ જે બચશે, આ જે બચશે આ હાડકાઓ જે છે ને એકબીજા સાથે એ ચોંટી જાય છે, ચોંટીને એક હાડકું બની જાય છે. તો 350 માંથી કેટલીક એવો હાડકાઓ છે જે એક સાથે મળીને એક જ હાડકા બની જાય છે, એટલે સંખ્યા જે છે ઓછી થઈ જાય છે. તો 217 થી હાડકાની સંખ્યા 350 જાય છે ત્યાં બાળપણમાં. આગળ વધીએ. કહે છે આ તબક્કા દરમિયાન જેટલે આ બાળપણના દરમિયાન હાડકાના મજબૂતીકરણ અથવા વિકાસ ઝડપથી થાય છે. હાડકા પહેલા નાનપણમાં જોયા કે બહુ જ કોમલ અને મુલાયમ બાળકના જે છે હાડકા હતો આપણે શૈશવાવસ્થામાં. પણ અહીંયા જે છે બાળક જેમ જેમ દોડે છે, જેમ જેમ રમે છે, જેમ જેમ કૂદે છે, જેમ જેમ આવે છે જાય છે, બાળકના જે છે હાડકા ઈ મજબૂત થાય છે અને આમાં સ્ટેબિલિટી આવે છે અને જે છે ઈ હાર્ડનેસ એમાં આવે છે અને આ જે છે સ્ટ્રોંગ બને છે. તો આ સ્ટ્રોંગ અહીંયા હાડકા જે છે બને છે. કહે છે હાડકાઓમાં કોમલતાના બદલે કઠોરતા આવવા લાગે છે. એટલે બાળક જે છે પહેલા કોમલતા હતી, હવે અહીંયા જે છે આમાં કઠોરતા આવવા માંડે છે.
છોકરીઓમાં હાડકાઓના વિકાસની પ્રક્રિયા છોકરાઓ કરતા ઝડપી થાય છે. છોકરાઓ કરતા એટલે બાળકો કરતા જે છોકરીઓ છે, છોકરીઓમાં હાડકાઓની જે વિકાસ છે આ ઝડપી થાય છે અને એ મજબૂત ઝડપી થાય છે. એટલે આ જે છોકરીઓ છે ને, છોકરીઓ જયારે બાળપણમાં હોય ને તો છોકરાઓને બહુ મારે છે. તો છોકરાઓ બેચારા એટલે જયારે છોકરાઓને મારે એટલે છોકરાઓ બેચારા જે છે ને આ છોકરીઓ પાસે નથી જતા. એટલે આ એને સાઈડ કરો ને બહાર, એટલે એના સાથે ની વાત કરવાની છોકરાઓ જયારે હોય. કેમ કે એને ખબર નહીં કે છોકરી ક્યારે હાથ પાડી દે અને એને મારી દે. તો એટલે આથી જે છે છોકરાઓ થોડુંક આ ઉંમરમાં છોકરાઓ જે છે છોકરીઓ થોડી બીવે છે. એટલે કે આ જે છે આમાં એટલા પ્રકારના જે મજબૂતી છે છોકરીઓમાં દેખાય છે. ચાલો આગળ વધીએ. આ જસ્ટ જોક પાર્ટ. આગળ વધીએ. હા, દાંત કેટલું, દાંતની ચર્ચા કરીએ તો આપણે નાનપણમાં જોયા તો જે દૂધના દાંત હતો, એટલે જે બાળકના જે ફાઉન્ડેશન જે દાંત હતો, ટીથ હતો, આ ટીથ જે છે આ ત્યાં આવે છે અને પછી દાંત જે છે એ જ ઉંમરમાં નીકળી જાય છે. તો 5મા કે 6ઠ્ઠા વર્ષમાં દાંત આવવાની શરૂઆત, જે પરમાનન્ટ દાંત છે આ દાંત જે છે આવવાની શરૂઆત થઈ જાય છે. 15 વર્ષ સુધી લગભગ તમામ 32 એટલે 32 દાંત જે આપણા દાંત હોય છે આ 15 વર્ષ સુધી આવી જાય છે. અહીંયા 15 સુધી એટલે મેં 16 વર્ષ એટલે મેં કીધી કે આ આપણે ટોટલ જે દાંત છે ક્યારે આવે છે એ પણ આપણે ખબર પડી જાય. તો 16 વર્ષ સુધીમાં લગભગ 32 દાંતો જેટલા આપણા દાંતો હોય છે આ 32 દાંતો આવી જાય છે. હવે વાત કરીએ બાળપણમાં કેટલા દાંતો આવે છે. તો બાળપણમાં 8 વર્ષની ઉંમરે 7 દાંત. અહીંયા વાત કરીએ 8 વર્ષની વાત કરીએ 8 વર્ષમાં 7 દાંત. પછી વાત કરીએ કે 10 વર્ષની ઉંમરે, તો 10 વર્ષની ઉંમરે લગભગ 15 દાંત. અને પછી વાત કરીએ તો જયારે આપણે 12 વર્ષ હોઈએ તો 12 વર્ષની ઉંમરે કેટલું દાંત, તો 25 દાંત. હવે એવી રીતે વાત કરીએ જયારે આ બાળક 16 વર્ષના થાય તો 16 વર્ષની ઉંમરે પૂરેપૂરું દાંત જે છે 32 દાંતો જે છે આવી જાય છે. તો અહીંયા વાત છે 8 વર્ષની ઉંમરે 7 દાંત, 10 વર્ષની ઉંમરે 15 દાંત અને 12 વર્ષની ઉંમરે 25 દાંત. એવી રીતે 16 વર્ષની ઉંમરે ટોટલ આખી દાંત જે છે પરમાનન્ટ દાંત જે છે, પરમાનન્ટ ટીથ જે છે એ આવી જાય છે. હવે અહીંયા સુધી સમજી લીધા. આગળ જઈએ. આગળ વાત કરીએ. કહે છે કે સ્નાયુ એટલે એની મસલ્સ જે છે અને જે ન્યુરોન્સ જે છે એ કેવી રીતે ડેવલપમેન્ટ થાય છે. તો ન્યુરોન્સની વાત કરીએ તો બાળપણમાં સ્નાયુઓ ધીમે ધીમે વિકાસ પામે છે અને 12 વર્ષ સુધીમાં બાળકનો સ્નાયુઓ વજન તેના શરીરના કુલ વજનના લગભગ 33 પોઈન્ટ થઈ જાય છે. ત્યારે આપણે 23% જોયા હતા. અહીંયા જે છે 33% થઈ જાય છે. અહીંયા કહે છે આ સમયગાળામાં બાળક તેના સ્નાયુ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાનું શરૂ કરે છે. એટલે એને જે મોટર કોઓર્ડિનેશન છે આ જે છે એ એને નિયંત્રણ કરી લે છે કે મારે શું કરવું છે, મારે શું નથી કરવી, મારે ક્યાં જવી છે, મારે ક્યાં નથી, મારે શું વિચારવું છે, મારે શું જોવાનું છે, મારે શું નથી કરવાનું. આ જે છે બધું જે છે નિયંત્રણ પામી લે છે, નિયંત્રણ કરી લે છે. આગળ વાત કરીએ. પછી કહે છે આંતરિક અવયવો. આંતરિક અવયવો એટલે એના જે એનું જે છે અંદરના આંત જે છે અને ફેફડા જે છે અને અંદરના જે ભાગ છે, અંદરના ભાગ જે છે એ કેવી રીતે વિકાસ થાય છે. તો ઉંમર વધવાની સાથે સાથે બાળકના જેમ જેમ 6 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, 9 વર્ષ જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ એના અવયવો પણ વિકસિત થાય છે. એના અંદરમાં આપણે વાત કરીએ ને કે આપણે પાછળની ચર્ચા કરીએ તો કેટલું હાડકાઓ હતો, તો 270. તો 270 થી 350 જેમ વધે છે તો હાડકાઓ જેમ જેમ અંદર વધે છે એમ એમ એનામાં જેમ જેમ 200 આગળ વધે છે, 270 થી જેમ જેમ વયની આધારે વધે છે તેમ તેમ એનામાં હાડકાઓની સંખ્યા પણ વધે છે. એટલે અવયવો પણ વિકાસ થાય છે. આ એનું એક્ઝામ્પલ એવી રીતે કરી લેજો. કહે છે કે 6 થી 9 વર્ષની ઉંમરે ફેફસાનું કદ બહુ જ વધતું નથી. એટલે 6 થી 9 વર્ષમાં આપણે વાત કરીએ તો 6 થી 9 વર્ષમાં આ જે ફેફસા છે ફેફસા બહુ વધારે નથી વધતો, આગળ જઈને વધે છે. પાચન તંત્ર એટલે જે એનું પાચન પ્રક્રિયા છે, પાચન પ્રક્રિયાના ઘટકો 12 વર્ષની ઉંમરે પરિપક્વ બની જાય છે. એટલે 12 વર્ષ સુધી બાળકના જે પાચન પ્રક્રિયા છે, આ જે પાચન પ્રક્રિયા છે, પાચન પ્રક્રિયામાં જેટલી આ છે, છોટી આ છે, નાની આ છે, મોટી આ છે, આમાં જેટલું પ્રક્રિયા છે આ પ્રક્રિયા જે છે આ એકદમ પરિપક્વ થઈ જાય છે, મેચ્યોર થઈ જાય છે. પછી બાળક જેટલું ખાય એને પચે છે અને બાળક જે છે બધી પ્રક્રિયા કરી લે છે. આગળ વાત કરીએ. આંતરિક અવયવ થઈ ગયા. હવે આપણે વાત કરીએ અન્ય ભાગો. અન્ય ભાગોની ચર્ચા કરીએ તો આ સ્થિતિમાં બાળકના ખભા પહોળા હોય છે. બાળકની વાત કરીએ તો બાળકના ખભા પહોળા હોય છે અને જે એના કુલાઓ પાતળા હોય છે, તેમજ પગ જે છે સીધા અને લાંબા હોય છે. બાળકના જયારે બાળક વાત કરીએ એટલે છોકરાઓની વાત કરીએ તો જે ખાંભો એને છે પહોળો હોય છે અને ફુલાવો પાતળો હોય છે, સાથે સાથે એનું પગ જે છે લાંબો હોય છે. એમ વાત કરીએ તો છોકરીઓને જે ખાભા છે, ખાભા પાતળા હોય છે, ખભાનું પતરા છે. એટલે નહીં કહીએ આપણે હાથ ઉપર, ખભા ઉપર અદબ. અમારી અહીંયા એમ કહેવા આવે છે કે હાથ ઉપર કરો. જયારે આપણે એક્સરસાઇઝ કરાવીએ તો હાથ ઉપર, ખભા ઉપર. તો ખભા આ ખભા છે, ખભા ઉપર જે છે આ એની ખભા જે છે પાતળો, છોકરીનું પાતળો અને જે છોકરાઓ છે એ પહોળો હોય છે. તો હિપ્સ પહોળા હોય છે અને પગ અને હિપ્સ જે છે પહોળો હોય છે.
પગ સહેજ અંદર તરફ વળેલા હોય છે, એટલે છોકરીઓ જોશો તો છોકરીનું જે પગ છે થોડુંક અંદર હોય છે, એટલે છોકરી થોડુંક અંદર કરીને ચાલે છે, એટલે ઈ થોડું આપણે જોવા મળે છે. લગભગ 11-12 વર્ષની ઉંમરે છોકરાઓ અને છોકરીઓ ના જાતિ અંગો ઝડપી ગતિથી વિકાસ કરવાનું શરૂ થાય છે. તો અહીંયા વાત કરીએ તો 11 અને 12 વર્ષના બાળકના જે છે ઇન્ટરનલ જે ઓર્ગન છે, ઇન્ટરનલ ઓર્ગન જે સેક્સ ઓર્ગન છે, આ જે છે બહુ ઝડપી જે છે આ એનું વિકાસ થવા માંડે છે 11 થી 12 વર્ષમાં. એનામાં જે જેટલું કાંઈ પરિવર્તન છે અહીંયાથી થવા માંડે છે. આગળ વાત કરીએ તો આ વાત કરી લીધા, હવે વાત કરીએ હૃદયની ગતિ. હૃદયની ગતિ વાત કર્યા તો હૃદયની ગતિ આપણે 130 થી 100 સુધી આવ્યા હતા. તો આ ધબકારો જે છે, ધબકારો ની વાત કરીએ તો હૃદયના ધબકારા સતત ઘટતું જાય છે, અને 12 વર્ષની ઉંમરે જે હૃદયના ધબકારો છે 1 મિનિટમાં માત્ર 85 વખત જે છે ઈ ધબકે છે. એટલે ક્યાં તો બાળક જયારે 12 વર્ષની ઉંમર હોય, 12 વર્ષની ઉંમર જયારે બાળકને આવે તો 12 વર્ષની ઉંમરમાં 1 મિનિટમાં બસ માત્ર 85 વખત જે છે ધબકે છે, અને આગળ જઈને જે મેચ્યોર થાય છે તો ઈ જ ગતિ લગભગ ઈ જે છે સામાન્ય રહે છે. અહીંયા 2-3 વસ્તુઓ જે છે અગત્યની છે એ નોટ કરી લેજો, આ ઉપર પ્રશ્ન પૂછવામાં આવે છે. અહીંયા આ સ્લાઇડમાંથી 2-3 વસ્તુઓ જે છે એને જાણવાનું છે. પહેલા તો આપણે સમજી લીધા કે 85 વખત જે છે એ ધબકે છે. પુખ્ત વયના લોકોમાં કેટલું હોય છે તો આ 60 થી 80, જ્યારે આપણે અત્યાર સુધી આપણે છીએ તો આપણે જ્યારે 60 થી નીચે હશે તો પણ પ્રોબ્લેમ, અને આ 80 થી 90 થી ઉપર જ્યારે બસે તો પણ આપણે પ્રોબ્લેમ થશે. તો એટલે અહીંયા કહે છે કે 60 થી 80 સુધીના ધબકારા જે છે આ પુખ્ત વયમાં જે છે થઈ જાય છે. લગભગ આ એટલું એટલા ઇર્દ ગિર્દ જે છે આપણા ધબકારા જે છે 1 મિનિટમાં હોય છે. કહે છે કે જ્યારે પ્રતિ મિનિટ 60 ધબકારા, ધ્યાન કરો, જ્યારે 60 ધબકારા કરતા ઓછા હોય ત્યારે એને બ્રેડીકાર્ડિયા એને કહેવાય. બ્રેડીકાર્ડિયા એટલે મેં કીધું કે આ ધ્યાન રાખજો કે જ્યારે 60 ધબકારા એટલે માઇનસ, એને વાત કરીએ કે 60 થી ઓછા હોય, 60 થી જ્યારે ઈ ઓછો હોય તો જ્યારે 60 થી ઓછો હોય આ એની કન્ડિશનમાં એને શું કહેવાય તો બ્રેડીકાર્ડિયા કહેવાય. બ્રેડીકાર્ડિયા કહેવાય. અને પછી 100 થી 100 ધબકારાથી વધુ જ્યારે હોય, અહીંયા આપણે 85 હતા અને 100 કરી લઈએ તો 100 ધબકારાથી જ્યારે વધુ થઈ જાય ત્યારે એને ટ્રાયકીકાર્ડિયા એને કહેવામાં આવે છે. એટલે અહીંયા 60 થી નીચે પણ ન હોવું જોઈએ અને 100 થી ઉપર પણ ન હોવું જોઈએ. જ્યારે 100 થી ઉપર થઈ જાય ત્યારે પણ પ્રોબ્લેમ, અને જ્યારે 60 થી નીચે થઈ જાય તો પણ પ્રોબ્લેમ. આપણે નહીં કે એનું જે છે બ્લડ પ્રેશર, એનું જે બ્લડ પ્રેશર જે છે બહુ જ નીચે છે, એનું જે એનું હૃદયના ધબકારો જે છે બહુ જ ઓછું છે, તો આપણે એ પણ કન્ડિશનમાં આવે તો અચેતાવસ્થામાં થઈ જાય, અને પછી જ્યારે ધબકારોની ગતિ વધી જાય ત્યારે આપણે હાઈ બ્લડ પ્રેશર જે છે એ આવી જાય. તો આ જે છે એ આપણે બે વસ્તુ જાણવાનું છે, બ્રેડીકાર્ડિયા અને ટ્રેકીકાર્ડિયા. તો ટ્રેકીકાર્ડિયા અને બ્રેડીકાર્ડિયા આ બંને વસ્તુઓ જે આપણે સમજવાનું છે. બ્રેડીકાર્ડિયા એટલે ઓછું, 60 થી ઓછું, અને ટ્રેકીકાર્ડિયા 100 થી વધારે. ચાલો અહીંયા સુધી સમજી ગયા. આગળ વધીએ, આ નોટ કરજો. આગળ વધીએ, કહે છે કે બાળપણના વિકાસના લાક્ષણિકતાઓ. તો લાક્ષણિકતાઓની આપણે અહીંયા ચર્ચા કરવાની છે, કેટલી લાક્ષણિકતાઓ છે. વધીએ અહીંયા તો કહે છે કે શારીરિક વિકાસમાં સ્થિરતા, બાળકમાં જે છે શારીરિક વિકાસ સ્થિર થઈ જાય છે. એટલે ફિઝિકલ ડેવલપમેન્ટ છે, જે મેં કીધી કે થોડુંક 6 થી 9 વર્ષ સુધી તો વધે છે, આ પણ એટલું નથી વધતો, વધે છે, પણ આગળ જઈને સ્ટેબલ થઈ જાય છે. જે બાળકના જે કદ છે લાંબુ છે એ એટલું રહે છે, બહુ વધારે નથી વધતો. કહે છે કે રોસ નામના એક વ્યક્તિ મનોવૈજ્ઞાનિક છે, એ કહે છે બાળપણને ખોટી પરિપક્વતા તરીકે ઓળખાય છે. એટલે આમાં સ્યુડો મેચ્યોરિટી, એ કહે છે કે બાળક જે છે આમાં ક્યારેક કહે છે કે હું મારામાં બહુ મોટું થઈ ગયું, કયું નાનું થઈ ગયું, આવા પ્રકારના જે છે આમાં સ્યુડો મેચ્યોરિટી પણ એને કહેવામાં આવે છે કે બહુ પૂરી નથી મેચ્યોરિટી થતી, પણ મેચ્યોરિટી થોડુંક આગળ વધે છે, થોડીક મેચ્યોરિટી તરફ આગળ વધે છે, એટલે એને સ્યુડો મેચ્યોરિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્યારેક એ પ્રશ્ન પૂછે તો એ પણ આપણે જવાબ એને આપજો કે આ સ્યુડો મેચ્યોરિટી તરીકે કોને કીધું, તો રોસના મત છે કે બાળકને આ જે બાળપણ છે, બાળપણને સ્યુડો મેચ્યોરિટી તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ, કહે છે માનસિક ક્ષમતાઓમાં સ્થિરતા. કેમ કે 95% તો વિકાસ તો થઈ ગયું હતું આ નાનપણમાં, ઇન્ફેન્સી પીરિયડમાં, તો હવે અહીંયા માનસિક વિકાસમાં કાંઈ એને બહુ વધારે થવાની શક્યતા હોતી નથી. બહુ ધીમે જેટલું વિકાસ થઈ ગયા છે આ ઉપર બસ એનું જે છે મેચ્યોરિટી એને થાય છે, એ પરિપક્વ થાય છે, બસ પરિપક્વતાની વાત હોય છે, પણ વધારે એમાં 95 થી કરીને આ 105 110 નથી જવાનું. તો અહીંયા 95 થી 96 95.5 એટલું જે છે એ વધે છે. બાકી આખી જીવનમાં એ વધવાનું પ્રક્રિયા શરૂ હોય છે. આગળ વધીએ, કહે છે માનસિક ક્ષમતાઓમાં એટલે મેન્ટલ એબિલિટીઝમાં, એટલે આપણે કહીએ મેન્ટલ એબિલિટી, કોગ્નિટિવ એબિલિટી. મેન્ટલ એબિલિટીની જ્યારે વાત કરીએ તો કોગ્નિશનની વાત કરીએ આપણે, તો કોગ્નિટિવ જે પિયાજે સાહેબે કીધા છે, કોગ્નિશન એટલે સંજ્ઞાનમાં, કે આ આપણે જોયા તો આપણે કોઈ વસ્તુ જોઈએ, અહીંયા હું લખું છું અંગ્રેજીમાં લખું છું, તો જ્યારે અંગ્રેજીમાં લખું છું આપણે એને જોઈને કહો છો કે કોગ્નિશન લખે છે સાહેબ, કોગ્નિશન લખે છે, તો આ પ્રકારની એબિલિટી જ્યારે બાળકમાં વધે એ જે છે આમાં વધારો થાય છે.
બાળક નવી 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 વસ્તુઓને સાંભળે છે, બાળક નવી નવી વસ્તુઓને જોએ છે, બાળક નવી નવી વસ્તુઓને કરે છે, બાળક નવી નવી વસ્તુનો સાથ ચખે છે. તો એ જેટલું ગેટવે છે, ગેટવે દ્વારાથી નવી નવી વસ્તુઓને શીખે છે અને એના મેન્ટલ એબિલિટીમાં વધારો કરે છે. આગળ વાત કરીએ આત્મીયતાની લાગણી. આમાં જે છે આ સેલ્ફ ડિપેન્ડન્સ બને છે. અહીંયા બાળક કહે છે ફિલિંગ ઓફ સેલ્ફ ડિપેન્ડન્સ. બાળક પોતે પહેલા તો મમ્મી પાપાને આધારે હતો, મમ્મી પાપા જેમ કહેશે જેટલું કહેશે એટલું કરશું, અને મમ્મી પાપા સાથે એની લાગણી હોતી હતી. પણ હવે બાળકના પોતે પોતાની જાતમાં એને જે છે સેલ્ફ જે છે ડિપેન્ડન્સ એની લાગણી જે છે હોય છે. આ અહીંયા વાત કરે છે. કહે છે જોશ અને જુસ્સો બાળકમાં ફૂલ ક્યુરિયોસિટી હોય છે, ફોર્સફુલ ક્યુરિયોસિટી હોય છે. બાળકની વિચાર હોય છે, બાળક કોઈને જોઈએ છે કે આ સારી રીતે લખે છે તો મારે પણ સારી રીતે લખવી છે, આ સારી રીતે ગાવે છે તો મારે પણ સારી રીતે ગાવાનું છે, આ ફૂટબોલ ખેલે છે તો મારે પણ ફૂટબોલ ખેલવું છે, આ જે ક્રિકેટ ખેલે છે તો મારે પણ ક્રિકેટ ખેલવું છે. બાળક જે છે આમાં ક્યુરિયોસિટી હોય છે કે મારે પણ આ બધી વસ્તુઓને જાણવાનું છે. આ ક્યુરિયોસિટી આમાં જોશ અને જુસ્સો જોવા મળે છે. વાત કરીએ તો રચનાત્મક કાર્યોમાં રસ જે છે એ દેખાવે છે, રસ ધરાવે છે. તો એનામાં કન્સ્ટ્રક્ટિવ વર્ક એટલે આ બાળક જે છે કોઈ નવો જે છે નિર્માણ કરે છે, નવા નિર્માણ કરીને બતાવે છે ટીચરને, નવા નિર્માણ કરીને મમ્મી પાપાને બતાવે છે. એટલું એનું જે પ્રોગ્રેસ છે બહુ જ હાઈએસ્ટ હોય છે બાકી કરતા ઉંમરમાં. આગળ વધીએ. આ એટલું જે છે આ એનામાં વિકાસ હતો. હવે વાત કરીએ હજી છે આમાં તો સામાજિક વિકાસની વાત કરીએ, નૈતિક વિકાસની વાત કરીએ તો બાળકમાં આપણે જયારે જોયા તો નાનપણમાં એટલે ઇન્ફેન્સી પીરિયડમાં એટલે શૈશવાવસ્થામાં આ જે બંને વસ્તુઓ છે આ એકદમ નગण्य હતો, એટલે આ બરાબર નો હતો. સામાજિક વિકાસ અને નૈતિક વિકાસ આ નાનપણમાં એટલે 0 થી 5 વર્ષમાં બાળકમાં નો હતો. આ બાળકમાં સામાજિક વિકાસ એટલે નાના બરાબર હતો, એટલે થતું પણ બહુ જ નાનું. પણ અહીંયા જે છે બાળક જ્યારે સમાજમાં આવે છે તો બાળકમાં સામાજિક વિકાસ ઝડપી થાય છે અને બાળકમાં નૈતિકતાનો વિકાસ પણ થાય છે. બાળક જે સમાજની જે ચલન છે, સમાજના જે પ્રચલન છે, સમાજમાં જે રીતિઓ છે, આ જ રીતિઓ મુજબ જે છે નૈતિકતા સાંભળે છે, નૈતિકતા જે છે આમાં અંદર એક્વાયર કરે છે. અને ટીચર જે કાંઈ શીખડાવે છે બાળક શીખવાનો પ્રયાસ કરે છે. ટીચર સાથે હળીમળીને, એના પીએ સાથે હળીમળીને, એના મિત્રો સાથે હળીમળીને, એના જે સાથીદારો છે એના સાથે હળીમળીને, એના જે વાલીઓ છે એના સાથે હળીમળીને, એના જે પડોશીઓ છે એના સાથે હળીમળીને બાળક જે છે એના સામાજિક વિકાસ કરે છે. તો સામાજિક વિકાસની એની પ્રક્રિયા થાય છે, એના દોસ્ત થવા માંડે છે અને સાથે સાથે એને આગળ પ્રેમ પણ થવા માંડે છે. આગળ વાત કરીએ સામૂહિક કાર્યની તાકાત. બાળક જે છે સામૂહિક કાર્ય, જે ગ્રુપ વર્ક જે છે, ગ્રુપ વર્ક એને આપણે ગેંગ વર્ક પણ કહીએ, આમાં પણ જે છે આની શરૂ કરે છે. પછી વાત કરીએ તો બહિર્મુખી વ્યક્તિત્વ વિકાસ અહીંયા થાય છે. બાળક જે છે આ એક્સ્ટ્રોવર્ટ બને છે. પહેલા તો ઇન્ટ્રોવર્ટ હતો બાળક, જે છે કાંઈ કહી ન શકતો હતો, પણ અહીંયા જે છે બાળક પાસે શબ્દ ભંડોળ આવી ગયા છે, બાળક પાસે જ્ઞાન આવી ગયા છે. તો બાળક આ ઉપર ચર્ચા કરે છે. આ શું છે? આ ગાય છે તો ગાયની પરિભાષા આ છે, ગાયને એમ કહીએ. આ જે બળદ છે તો એને કેવી રીતે કહીએ? આ જે છે આ પેડ છે, આ જે છે આવા પ્રકારના છે, એને આપણે કેવી રીતે ચર્ચા કરીએ? તો ચર્ચામાં એના પાસે જયારે જ્ઞાન આવી જાય છે, એક્સપિરિયન્સ આવી જાય છે, એને ખૂબ ચર્ચા કરે છે. તો ચર્ચા કરીને આમાં વ્યક્તિત્વના વિકાસ પણ થાય છે. અને બહિર વ્યક્તિત્વ એક હોય છે અંતર વ્યક્તિત્વ, અને અંતર્મુખી વ્યક્તિત્વ, અને એક હોય છે બહિર્મુખી વ્યક્તિત્વ. એકને ઇન્ટ્રોવર્ટ કહેવામાં આવે છે અને એકને એક્સ્ટ્રોવર્ટ કહેવામાં આવે છે. ઇન્ટ્રોવર્ટ બાળક જયારે નાનો હોય ત્યારે હોય છે, અને એક્સ્ટ્રોવર્ટ બાળક જે છે આવા પણ ઘણા બાળકો જે છે જેનું એક્સપ્લોરેશન વધારે નથી થતું. જે બાળકોમાં એક્સપ્લોરેશન વધારે નથી હોતું, આ બાળકો જે છે ઇન્ટ્રોવર્ટ હોય છે અને જેમાં હોય છે આ એક્સ્ટ્રોવર્ટ હોય છે. પછી વાત કરીએ કે એકડું કરવું કાર્ય એટલે બાળકમાં એક્વિઝિશન ની ટેન્ડન્સી વધારે હોય છે. બાળક જે છે જે કહે શીખવાનું, બાળકને જે કહે ને એકઠા કરવાનું. બાળક જે છે એને જે છે આપણે રમકડાની વસ્તુઓ, પછી કાર્ડ, આ બધું જે છે એ એકઠા કરે છે. તો એનામાં એક્વિઝિશનની પાવર પણ એની ક્ષમતા હોય છે. પછી વાત કરે છે ધીમા કાર્યનો અભાવ. તો કહે છે કે આ એટલે કાર્યની વાત કરે છે, સેક્સની વાત કરે છે કે આ બાળકમાં સેક્સની ભાવના જે છે બહુ જ નગण्य હોય છે. એટલે બાળક જે છે ફ્રી તરીકે જે છે ફરે છે અને ફ્રી તરીકે જે ઘૂમે છે. તો એટલે અહીંયા સેક્સ આમાં બિલકુલ ધીમા હોય છે. આ સેક્સમાં સેક્સની વાત જે છે બિલકુલ નગण्य હોય છે, આમાં દેખાતો નથી. પછી કહે છે કે એના જે ચેન્જ છે, ઇન્ટરેસ્ટ જે છે, આ ઇન્ટરેસ્ટ લગભગ બદલાઈ જાય છે. પહેલા ધોરણમાં તો તેનું રુચિ અલગ હતી, બીજા ધોરણમાં આવી એની રુચિ બદલાઈ ગઈ, ત્રીજા ધોરણમાં આવી એની રુચિ બદલાઈ ગઈ, ચોથા ધોરણમાં આવી રુચિ જે છે બદલાઈ ગઈ. એવી રીતે રુચિ પણ એની બદલાઈ જાય છે. આગળ વાત કરીએ આ જ ધ્યાને લઈને આપણે એને શિક્ષણ કેવી રીતે આપીએ, તો શિક્ષણ આપવા માટે કુછ પોઈન્ટ છે, એને આપણે આગળની સ્લાઇડમાં ચર્ચા કરશું. આ જે આપણે જોયા આની ઉપર આપણે બાળકને શિક્ષણ કેવી રીતે આપશું એ આપણે ચર્ચા કરશું અહીંયા. તો શારીરિક વિકાસ ઉપર ધ્યાન આપવું જોઈએ. બાળકના જે શારીરિક વિકાસ છે આ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ, કેમ કે અહીંયા
અહીંયા બાળક જે છે વાતાવરણમાં જાય છે. જ્યારે બાળક જે છે વાતાવરણમાં જશે તો ઘણી વસ્તુઓ સાથે એને જે છે પ્રસાર થશે અને કદાચ બાળક અહીંયા બીમાર પણ થાય. કદાચ બાળક જે છે અહીંયા એને જે છે ન્યુટ્રિશન જે છે એને ન્યુટ્રિશનની વધારે રહેશે. એટલે હોર્લિક્સ અને બાકી બધું જે બાળકોને જે સપ્લિમેન્ટરી છે સપ્લિમેન્ટરી આપવામાં આવે છે કે બાળકના જે વિકાસ છે આ વિકાસ ઝડપી થઈ જાય. તો એટલે બાળકના વિકાસ ઉપર શારીરિક વિકાસ ઉપર ધ્યાન આપવું જોઈએ. બાળ મનોવિજ્ઞાન આધારિત શિક્ષણ આપવું જોઈએ કે બાળકના કેટલું વિકાસ છે. દરેક બાળક એક સરખો નથી હોતો. તો કોઈનું વધારે શીખવાની પ્રક્રિયા છે, કોઈ જે છે કરીને શીખવાની પ્રક્રિયા છે, કોઈ જે છે વાંચીને શીખવાની પ્રક્રિયા છે. તો આ જે ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સીસ છે આ ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સીસને બાળ મનોવિજ્ઞાનને ધ્યાને રાખીને બાળકને શીખડાવવું જોઈએ. રમત અને પ્રવૃત્તિઓ દ્વારા શીખડાવવું, તો બાળકને એક્ટિવિટી કરીને શીખડાવવું. પછી કહે છે ભાષા વિકાસ પર ભાર મૂકો. જે બાળકના લેંગ્વેજ ડેવલપમેન્ટ કોઈ પણ વસ્તુ પઢાવો, બાળકને મેથ કરાવો કે બાળકને સાયન્સ કરાવો કે બાળકને આર્ટ કરાવો કે બાળકને ભાષા કરાવો, બધી જ વસ્તુઓમાં લેંગ્વેજને આપણે ભાર મૂકવું. આથી ભાષા બાળક કઈ શીખે, નવી ભાષા કઈ શીખશે, એના ઉપર બાળકને ભાર મૂકવું. પછી કહે છે એ શિક્ષકની વાત કરે, જ્યારે આપણે ક્લાસમાં શીખડાવશું આ આપણી વાત કરે છે, આપણે પૂછે છે આ શું શું કરાવી શકશે આપણે. કહે છે કે કન્ટેન્ટ, કહે છે ગમતા અભ્યાસનું સાધનો. બાળકને જે કાંઈ ગમે, જે અભ્યાસ ગમે એ જ બાળકને કરાવવાનું. કે બાળકને સ્ટોરી ગમે છે તો સ્ટોરી તરીકે કરાવો, બાળકને જે છે પોયમ ગમે છે તો પોયમ તરીકે કરાવો. બાળકને જે કાંઈ ગમે એ જ કન્ટેન્ટ બાળકને કરાવો. પણ આપણું ધ્યેય હોવું જોઈએ કે આપણે કરાવવાનું એ જ છે, પણ બાળકને ધ્યાને લઈ બાળકનું જે ગમે છે એ જ કરવાનું છે, પણ આપણે આપણો ટાર્ગેટ છે એ પૂરો કરવાનો છે. તો એટલે આ ગમતા અભ્યાસને ધ્યાને રાખવાનું. પછી કહે છે સેટિસ્ફેક્શન ઓફ ક્યુરિયોસિટી. બાળકને જેટલું ક્યુરિયોસિટી, એ નહીં કે તું બેસી જાય, તારે તું દરેક વખતે પૂછતા કરે છે, તું બેસી જાય, તારે નથી, તને કાંઈ નથી કહેવાનું, બેસી જતું. એવી પ્રકારની એક્ટિવિટી બાળક સાથે નથી કરવાની. બાળક જે કાંઈ પૂછે ત્યારે જ નથી આવતો તો થોડી પહેલા થોડી એને કહી દો કે બાળક હું તને પછી કહેશું, તું થોડી બેસી જાય, 1 કલાક પછી તને કહી દઈશું. એવી પ્રકારની પ્રક્રિયા જે છે આપણે અહીંયા વિચારવાની છે, સમજવાની છે. પછી વાત કરીએ કે આ જે એનું ગ્રેગેરિયસનેસ છે, બાળક જે ગ્રુપમાં કામ કરે છે તો ગ્રુપમાં કામ કરવા માટે એને ટાઈમ આપવો જોઈએ. આપણા જે પ્રજ્ઞા મેથડ છે, પ્રજ્ઞા મેથડ એ જ કહે છે કે બાળકને આપણે ગ્રુપમાં કરાવો, એક ગ્રુપ એક્ટિવિટી કરાવો. તો ગ્રુપ એક્ટિવિટી માટે આપણે અહીંયા એને ધ્યાન આપવું, એને સમય આપવું. કહે છે નવા કાર્યોની ગોઠવણ કરવું. તો જે આપણે બાળકને એવું ફેસિલિટેશન કરીએ, એટલે આ આપણે પૂછે છે કે એક શિક્ષકનું રોલ શું. તો એક શિક્ષકનું રોલ જે છે એક ફેસિલિટેટર તરીકે હોય છે. તો અહીંયા એક ટીચરને એક એવા ફેસિલિટી આપવું કે બાળક જે એ ફેસિલિટીમાં આવીને બાળક જે પોતે જ્ઞાનનું સર્જન કરી શકે. તો પોતે જ્ઞાનના સર્જન કરવા માટે નવા જ્ઞાનના ગોઠવણી કરવી, બાળકને વાતાવરણ આપવું જેથી બાળક કરી શકે. હવે બાળક જે કામ કરી લીધું, જે બાળકને કર્યા, હવે એ બાળકને બધાની સામે બતાવવું, એને પ્રોત્સાહન આપવું અને એને પ્રોત્સાહન આપીને એને પ્રશંસા કરવી અને એને આગળ વધારવા માટે એને રીઇન્ફોર્સમેન્ટ આપવું. તો કહે છે પ્રમોશન ઓફ એક્વિઝિટનેસ. તો બાળકને પ્રમોશન, અહીંયા પ્રોત્સાહન આપવું, એ પણ અહીંયા કરવામાં આવે. સામાજિક ગુણોના વિકાસ, જેટલા બાળકના એટલે એસેમ્બલી કરવું, બાળકને જે છે ક્રિકેટમાં રમવું, બાળકને સાથે બધાની સાથે હળીમળીને કરાવવું, આ જે છે સોશિયલ ક્વોલિટી પણ એના વધારવી. પછી વાત કરે છે નૈતિક શિક્ષણ, મોરલ એજ્યુકેશન. બાળકમાં જેટલી નૈતિકતા છે આ નૈતિકતાને બાળકને કરાવવું કે બાળક જૂઠ ન બોલે, બાળક જે છે સાચો બોલે, બાળક જે છે કોઈને મારે નહીં. આ જે નૈતિકતાના જેટલા ગુણો છે, નૈતિકતાના ગુણો આપણે હિંજના થિયરી આપણે પડશું, મોરલ ડેવલપમેન્ટ જ્યારે પડશું, આપણે જ્યારે કોહલબર્ગની થિયરી પડશું, તો આમાં નૈતિક વિકાસના સ્ટેપ તબક્કાઓ કહેલ છે કે 3 તબક્કામાં 6 સ્ટેપમાં જે છે થાય છે. આ આપણે ત્યારે વિસ્તારમાં મોરલ ડેવલપમેન્ટની ચર્ચા કરશું. પછી કહે છે માનસિક વિકાસ પર ધ્યાન આપવું. બાળકના જેટલું મેન્ટલ ડેવલપમેન્ટ છે, ગેટવે એનું ખોલવું, કાન પર ખોલવું, આંખ પર ખોલવું, જે છે એની 5 જ્ઞાનની ઇન્દ્રિયા છે, 5 જ્ઞાનની ઇન્દ્રિયા ખોલીને બાળકના જે સંજ્ઞાનના વિકાસ છે એ કરાવવું, આ ઉપર ધ્યાન આપવું જોઈએ. પછી કહે છે હવે ઓડિપસ અને ઇલેક્ટ્રા જે છે એની ચર્ચા આપણે પછી કરશું, એના ઉપર એક અલગથી ચર્ચા કરશું. અત્યારે બસ એટલું જાણી લો કે ઓડિપસ કોમ્પ્લેક્સ શું હોય. તો ઓડિપસ કોમ્પ્લેક્સ આપણે ગયા વખતે ચર્ચા કર્યા હતા. ઓડિપસ કોમ્પ્લેક્સ છોકરાઓમાં જોવા મળે છે અને ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ છે છોકરીઓમાં જોવા મળે છે. અને ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સમાં જે છોકરી છે એ છોકરી માતા સાથે જીલસ કરે છે. છોકરી જે છે માતા સાથે જીલસ કરે છે અને પિતા સાથે એનું જે સંબંધ હોય છે, પિતા સાથે એ લાગણી ધરાવે છે. અને જો છોકરા છે, છોકરા પિતા સાથે જે જીલસ ધરાવે છે અને માતા સાથે એનું જે છે સંબંધ હોય છે. હવે અહીંયા વાત કરી લઈએ તો આ જે ઓડિપસ કોમ્પ્લેક્સ છે, ઓડિપસ કોમ્પ્લેક્સને સિગમન્ડ ફ્રાઇડે આપેલા છે. કોણ આપેલા છે? તો સિગમન્ડ ફ્રાઇડે એને 1899 એ રજૂ કર્યું. અને જે છે આ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ જે છે, ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ જે છે કાર્લ જંગ 1913 એની રજૂઆત કરી હતી. આ જે છે આ આપણે બસ એટલું વાત કરવાનું છે. પછી એની એક અલગથી વિડીયો બનાવીને આપ લોકોને કહેશું, કેમ કે આ ઉપર પ્રશ્ન પૂછવામાં આવે છે અને ડીપ પ્રશ્ન પૂછવામાં આવે છે, તેના ઉપર હજી એક વિસ્તારમાં ચર્ચા કરશું. ચાલો અહીંયા આપણું સેશન જે છે પૂરો થાય છે. તો આપણે થોડું પ્રશ્નો લઈ લઈએ, ઝડપી લઈ લઈએ, કેમ કે સાહેબ આવી ગયા છે તો આપણે સાહેબના સેશન આપણે સાંભળવાનું છે. આગળ વધીએ. ચલો બધા રેડી છે? બધા રેડી છે?
હા સર હા સર. ઓકે, બહુ સરસ. ચલો, કહે છે કે પહેલા પ્રશ્ન છે, નીચેનામાંથી કયો વિધાન વિકાસ અંગે સાચું નથી? વિકાસના દરેક તબક્કાના પોતાનો જોખમ હોય છે. ઉશ્કેરણી પ્રચારથી વિકાસ થતો નથી. વિકાસને પ્રાકૃતિક ફેરફારો. ઉશ્કેરણી પહેલા વિકાસ થતો નથી. બહુ સરસ, બહુ સરસ. તો આપણે બીજું આ પ્રશ્ન કાલ તમે પૂછ્યા હતા. આ પ્રશ્ન પૂછાયા હતા ના ભાઈ? અલગથી પ્રશ્ન તો હા, કહે છે કે ઉશ્કેરણી પ્રચારથી વિકાસ થતો નથી. આ જે છે. અચ્છા, કયા તમે પૂછો છો? એની વાત પૂછો છો કે પૂછ્યા હતા? ચલો, આગળ વધીએ. પહેલા પ્રશ્ન થઈ ગયા, હવે બીજા પ્રશ્ન ઉપર આવીએ. બીજા પ્રશ્ન કહે છે, બાળપણમાં કઈ મૂળભૂત પ્રવૃત્તિ સૌથી વધુ સક્રિય રહે છે? કઈ મૂળભૂત પ્રવૃત્તિ? તો સામૂહિકતા. સામૂહિકતા, સૃજનાત્મકતા, કામ. બહુ સરસ. શું? સામૂહિકતા. સામૂહિક. વેરી ગુડ. સામૂહિકતા. તો સામૂહિકતા બહુ સક્રિય અહીંયા હોય છે. આગળ વધીએ. ત્રીજા પ્રશ્ન છે, પરિપક્વ બાળપણ કોને કહેવાય? પરિપક્વ, હા, મેચ્યોર બાળપણ. તો મેચ્યોર બાળપણ કોને 9 થી કહેવાય? 12. 9 થી 12. 9 થી 12. વેરી ગુડ. આપ લોકો જોઈને જવાબ આપી દો છો ભાઈ. 9 થી 12 એકદમ સરસ જવાબ છે. 9 થી 12 જે છે પરિપક્વ બાળપણ કહેવાય. આ નહીં, આ ત્રણેયને કાપી દો તો ચોથો જવાબ અહીંયા સાચો છે. આગળ વધીએ. હા, ચોથા પ્રશ્ન છે, કહે છે કયા સમયગાળામાં બાળકોમાં સમસ્યા હલ કરવાની ક્ષમતા વિકસે છે? કયા સમયગાળામાં? 9 થી 12. 9 થી 12. વેરી ગુડ. તો 9 થી 12 અહીંયા છે. 9 થી 12 માં બાળકની સમસ્યા. હા, આપણે વાત કરીએ તો અહીંયા SMS સ્ટેજ આપણો પેલો યાદ કરી લેજો. હા,